હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? ખરેખર તમે આવું લસણ મરચું જો ક્યારેય નહીં ખાધું હોય. આમાં જો મેં મરચાં, લસણ અને કોથમરી જાજુ હતું એટલે ચોપરમાં ચોપ કરી લીધું. તમે જોઈ જ રહ્યા છો. આ લસણ મરચું ભાખરી, થેપલા, પુડલા, ઢોકળા બધાની સાથે ખૂબ જ મસ્ત લાગે અને છોકરાઓને ખરેખર બહુ જ ભાવે હો આ લસણ મરચું. આ બધું સરસ રીતે જો ખાંડણીમાં બા એક પછી એક વસ્તુ નાખી અને બનાવે છે. એમાં જો બાએ મીઠું નાખ્યું, ખાંડ નાખી, લાલ મરચું નાખ્યું અને લાસ્ટમાં સાવ લીંબુ નાખી દીધું છે. અને આ લસણ મરચું તો હું તો આખો મહિનો ફ્રીજમાં છે ને સ્ટોર કરી લઉં. પછી ધીમે ધીમે જેમ જોતું હોય એમાં શાકમાં નાખું અને ઘરમાં ખાઈએ પણ છીએ. તમે પણ આવું લસણ મરચું એક જ વાર ટ્રાય કરજો. જો તમને ભાવશે જ આ લસણ મરચું. અને કકડાવીને પણ આ લસણ મરચું જો બહુ જ ભાવે. ગરમા ગરમ રોટલો હોય ને તો બહુ જ મજા આવી જાય આ લસણ મરચું ખાવાની. અને મને કમેન્ટમાં જણાવજો કે તમને લસણ મરચું કેવું લાગ્યું. મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો બાય.